પહેલગામ હુમલા પછી ગુજરાતના દરિયામાં બાજ નજર. કાશ્મીર આતંકી હુમલા બાદ ગુજરાતમાં દરિયા સુરક્ષા વધુ કડક. પોરબંદર સહિત રાજ્યના માછીમારોને શંકાસ્પદ હલચલની માહિતી આપવા સૂચના. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંચડીના જણાવ્યા અનુસાર રાજ્યભરના માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા એજન્સીએ માછીમારોને કોઈ પણ શંકાસ્પદ બોટ, ડ્રોન કે અન્ય હલચલ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે. માછીમારો દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારત પાકિસ્તાનની જળસીમા નજીક હોવાના કારણે અગાઉ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારો અને બોટના અપહરણના બનાવો બન્યા છે. ભૂતકાળમાં આતંકવાદીઓએ દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હોવાથી વર્તમાન પરિસ્થિતિમાં દરિયાઈ સુરક્ષા વધુ મહત્વપૂર્ણ બની છે.